સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। રાધનપુર વોર્ડ નંબર 7 માં રોડ કામગીરી અંગે કોંગ્રેસના આક્ષેપો સામે સ્થાનિકોમાં નારાજગી। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં મસાલી રોડ ઉપર અંદાજિત ₹7 કરોડના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન કોંગ્રેસના કેટલાક આગેવાનો દ્વારા રોડની ગુણવત્તા અંગે આક્ષેપો કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાલ રોડની કામગીરી યોગ્ય ધોરણો અને ગુણવત્તા સાથે ચાલી રહી છે। લોકોનું કહેવું છે કે વિકાસલક્ષી કામગીરી પૂર્ણ થાય તે પહેલા તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 7ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે વોર્ડથી વર્ષોથી રોડની સમસ્યાનો સામનો કરવો પડતો હતો અને હવે નવા રોડનું કામ શરૂ થતાં વિસ્તારના લોકોને રાહત મળશે। ત્યારે વિકાસના કામમાં અનાવશ્યક વિવાદો ઉભા કરવાને બદલે કામગીરી પૂર્ણ થવા દેવી જોઈએ। સ્થાનિકોએ કોંગ્રેસના આગેવાનોને સંબોધીને જણાવ્યું હતું કે જો રોડની ગુણવત્તા અંગે કોઈ વ્યાજબી રજૂઆત હોય તો તે યોગ્ય તંત્ર સમક્ષ કરવી જોઈએ, પરંતુ વિકાસના કામમાં વિઘ્નરૂપ બની લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો ન કરવા જોઈએ। વોર્ડ નંબર 7ના લોકોએ ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસ કાર્યોમાં રાજકીય દખલગીરી અને અવરોધ ઉભા કરવાના પ્રયાસો બંધ કરવામાં આવે અને લોકોને વિકાસનો લાભ મળવા દેવામાં આવે। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારના વિકાસ માટે હાલ ધરાયેલી કામગીરી સમયસર અને ગુણવત્તાપૂર્ણ પૂર્ણ થાય તે જ તેમની મુખ્ય માંગ છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। ઓકે, જય ગૌ માતા। આખા ભારત વર્ષમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। પ્રથમ તબક્કામાં ભારત વર્ષના સંતો મહાપુરુષોના સાનિધ્યમાં એમના માર્ગદર્શનમાં એક અદ્ભુત ક્રાંતિ થઈ અને 5 કરોડ ગૌ ભક્તોએ, સનાતનીઓએ સિગ્નેચર કર્યા કે હા, ભારતમાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગૌ મંત્રાલયની સ્થાપના થાય, ગૌ હત્યા પ્રતિબંધિત થાય। બીજું ચરણ છે હવે એ દરેક જિલ્લા સ્તર પર જિલ્લા કચેરીએ દરેક જિલ્લામાંથી 5-5 લાખ લોકોની સાઇન કરાઈ, સિગ્નેચર કરાઈ અને ત્યાં જમા કરાવવાના છે અને માંગ કરવાની છે કે અમે ગૌ માતા પ્રત્યે કટિબદ્ધ છીએ અને ગૌ સંરક્ષણ, ગૌ સંપોષણ, ગૌ સંવર્ધન અને ભારતમાં ગૌ માતા સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક વિચરણ કરે એ માટે થઈ અને સદૈવ આમાં લાગેલા રહીશું। તો બીજા ચરણમાં 15 કરોડ સાઇન સનાતનીઓ કરશે અને સરકાર પાસે માંગ કરશે કે અમે 15 કરોડ લોકો ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। તદર્થે ગુજરાતમાં પણ આ અદ્ભુત આંદોલન ચાલી રહ્યું છે। અનેક સંતો, અનેક ગૌસેવી સંસ્થાઓ આમાં લાગી રહી છે। કોઈ સરકારનો વિરોધ નહીં, એક રાજા પાસે પ્રજાની માંગ છે કે ગાયનું કાર્ય થવું જોઈએ। આવો આપણે સૌ આ ગૌ સન્માન આહવાન અભિયાનમાં જોડાઈએ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરાવીએ અને આ ગૌ સેવાના યજ્ઞમાં પોતાની આહુતિ આપીએ। જય ગૌ માતા, જય ગોપાલ। કઈ જગ્યાએ પાટણ જિલ્લાનું આયોજન આપવામાં? આજે હું પાટણ જિલ્લા માટે સ્પેશિયલ બોલું। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત બીજા તબક્કામાં 27 જુલાઈના રોજ પાટણ જિલ્લા મથકે કલેક્ટર કચેરીએ આ પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને કરીબ હજારોની સંખ્યામાં ગૌ ભક્તો ત્યાં ઉપસ્થિત થશે 27 જુલાઈના રોજ। કયો ટાઈમ રાખવામાં? ટાઈમ તો સવારે 10 વાગે જ કચેરી ખુલતી ને।